છો? વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ. ફ્રેન્ડ્સ, આપણને ઉનાળા સિઝનમાં આઈસ્ક્રીમ, કેન્ડી કે ગોલા ખાવાનું તો ખૂબ જ મન થાય છે, પરંતુ આવા વાતાવરણમાં બહારનું ખાવું હિતાવહ નથી. તો બહાર કરતાં પણ વધારે ટેસ્ટી એવી ઠંડી ઠંડી કેન્ડી ઘરે બની જાય અને એ પણ ઓછા સમયમાં અને ઓછી મહેનતે તો ખૂબ જ મજા આવી જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી બહુ કઠણ પણ નથી બની અને સરસ જામી ગઈ છે. ઘણી વખત આપણી કેન્ડી બરાબર જામતી નથી, તો એનું શું કારણ છે એ પણ આપણે આગળ જોઈશું. ફ્રેન્ડ્સ, આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે. આ બિલકુલ ફ્રી છે અને હું આવી નવી રેસીપીઝ લાવતી રહું છું. અને જો તમારું સબસ્ક્રાઈબ કરેલું છે તો તમે પહેલેથી સબસ્ક્રાઈબ કરેલું છે, બીજી વખત કરવાનું નથી. સૌથી પહેલાં એના માટે આપણે 5 થી 6 કાળા મરી લઈશું, 1/4 ટીસ્પૂન મીઠું, 6 ચમચી ખાંડ, 1/4 ટીસ્પૂન સંચર પાવડર અને 1/4 ટીસ્પૂન જલજીરા અથવા ચાટ મસાલો. ફ્રેન્ડ્સ, તમને થશે કે આવા મસાલા તે કંઈ કેન્ડીમાં નખાતા હશે, પરંતુ ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જોઈને એક વખત ઘરે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ બધા મસાલાને આપણે એક વખત મિક્સર જારમાં ક્રશ કરી લઈએ, જેથી ખાંડ એકદમ ક્રશ થઈ જાય સરસ રીતે. આપણા બધા મસાલા ક્રશ થઈ ગયા છે. હવે આ આંબલી છે, તમે જોઈ હશે કે ઝાડમાં જે આપણે કાતરા થાય છે એ કાતરાના પાન છે, એ પણ ખૂબ જ સરસ ખાટા મીઠા હોય છે. મને તો આ પાન જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, એટલા સરસ ખાટા મીઠા હોય છે. હવે આ પાન કૂણા લેવાના છે, જે નવા ઉગતા હોય ને એ કૂણા લેવાના છે. એટલે આ રીતે કૂણા પાન લઈ લેશું આપણે. હવે આ પાનને આપણે મિક્સર જારમાં નાખી અને એને પણ સાથે સાથે ક્રશ કરી લેશું. ફ્રેન્ડ્સ, મેં તો આ રેસીપી એમ જ ઘરે ટ્રાય કરી હતી, તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગી. તો મને થયું કે આ કેન્ડીનો વિડીયો બનાવીને તમારી સાથે પણ શેર કરું. ફ્રેન્ડ્સ, આપણે આ પણ સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને હવે આ થોડું ઘટ છે, એકદમ ઘાટું છે, એટલે એમાં થોડું પાણી એડ કરી અને એને ફરીથી થોડું ક્રશ કરી લઈએ, ઢીલું કરી લઈએ છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપીમાં કોઈ પ્રશ્ન હોય કે પછી તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કમેન્ટમાં જણાવજો. આ રીતે થોડું પાણી નાખી અને એને પાછું ફરીથી ક્રશ કરી લઈએ. આ ક્રશ થઈ ગયું છે આપણે, અને ત્યાર પછી આપણે પાણી લઈ લઈશું. એક બાઉલમાં પાણી લઈ લઈએ. મેં અહીંયા 1.5 લીટર પાણી લીધું છે, 1/2 લીટર કરતાં વધારે અને 1 લીટર કરતાં થોડું ઓછું. અને એની અંદર મિક્સર જારમાં જે ક્રશ કરેલું હતું એ બધું આપણે એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણી કેન્ડી બરાબર નથી જામતી, તો એનું કારણ છે કે જ્યારે કેન્ડીમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આપણી કેન્ડી બરાબર નહીં જામે, કારણ કે ખાંડ જલ્દી નથી જામતી. મિક્સર જારમાં હજી જે ચોટેલું છે થોડું, એમાં પાણી નાખી અને એને પણ લઈ લઈશું. ત્યાર પછી આપણે એક ગળણી લઈ અને બધું ગાળી લેવાનું છે. ગાળવાનું કારણ છે કે જે આંબલીના પાન જે છે એ ગળાઈને નીકળી જશે, નહીંતર એ કેન્ડીની અંદર મોઢામાં આવશે તો એ નહીં મજા આવે. હવે આપણે બધું ગળાઈ ગયું છે અને કેન્ડીના મોલ્ડમાં આપણે લઈ લઈશું. ફ્રેન્ડ્સ, મારા રિસર્ચ પ્રમાણે જે લોકોએ મને સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો મારા વિડીયો વધારે જુએ છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયો જુઓ છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા નવા વિડીયો પણ તમે તરત જોઈ શકો. ફ્રેન્ડ્સ, મારી પાસે આ રીતે આઈસ્ક્રીમનું મોલ્ડ છે, જે કેન્ડી બનાવીએ છીએ ગુલ્ફી એનું. પણ જો તમારી પાસે આ રીતે અવેલેબલ ના હોય તો તમે ગ્લાસમાં પણ બનાવી શકશો, એ પણ હું તમને બતાવું અત્યારે. આ મારી પાસે બીજું મોલ્ડ છે, એને પણ આપણે ભરી દઈએ. અને આ મોલ્ડ બજારમાં આરામથી મળી જાય છે અને એકદમ સસ્તા મળે છે, આની કોઈ બહુ પ્રાઇસ નથી હોતી. હવે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો આ રીતે કાચના ગ્લાસ તો હોય જ છે બધા પાસે. કાચના ગ્લાસમાં પણ આ કેન્ડી ખૂબ જ સરસ બની જાય છે. કાચના ગ્લાસમાં પહેલાં આપણે જે કેન્ડી બનાવવાનું જ્યુસ છે એ નાખી દઈશું અને ત્યાર પછી આ રીતે જે સ્ટીક આવે છે એ સ્ટીક આપણે અંદર રાખી દઈશું. તમારી પાસે આ રીતની સ્ટીક અવેલેબલ ના હોય તો આની જગ્યાએ તમે ઘરની સ્પૂન પણ યુઝ કરી શકો છો. અધરવાઇઝ તમારી પાસે આ રીતે કોઈ પણ સ્ટીક હોય તો એ તમે યુઝ કરી શકો છો. હવે આને ફૂલ ટેમ્પરેચર ઉપર 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ. આપણે 7 થી 8 કલાક થઈ ગઈ છે અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી કેટલી સરસ આસાનીથી અને આરામથી બહાર નીકળે છે. અને મેં જે રીતે આગળ તમને બતાવ્યું કે આપણી કેન્ડી કેટલી સોફ્ટ બની છે, આ બધી કેન્ડી એટલી સરસ સોફ્ટ બની છે. અને વચ્ચે જે ડિઝાઇન પડી ગઈ છે એ પણ ખૂબ જ સરસ લાગે છે, એનો લુક પણ ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં એટલી સરસ ખાટી મીઠી લાગે છે કે તમે આંબલીના પાન ગમે ત્યાંથી ગોતી આવશો, મને એવું છે કે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, આવી જ નવી રેસીપી જોવા માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.